हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। नेक्स्ट एग्जाम क्रेक चैनल में तमाम वहाला विद्यार्थी मित्रों स्वागत है। मित्रों, આજનો વિડિયો ઇમ્પોર્ટન્ટ વિડિયો છે। આજના વિડિયોમાં ચંદ્રયાન મિશન સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે। ચંદ્રયાન મિશન 1, 2 અને 3 સંબંધી તમામ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આ વિડિયોમાં કવર કરવામાં આવ્યા છે, જે આગામી તમામ કેન્દ્ર તેમજ રાજ્ય લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। तो જોઈએ મિત્રો ચંદ્રયાન મિશન 1, 2 અને 3 સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્ન। प्रश्न नंबर 1, बेंगलुरु में स्थित भारतीय अंतरिक्ष एजेंसी इसरो की स्थापना क्यारे करवामां आवी हती। वेरी मोस्ट इम्पोर्टન્ટ क्वेश्चन मित्रों। भारतीय अंतरिक्ष एजेंसी इसरो की स्थापना 1969 में करवामां आवी हती। इम्पोर्टન્ટ प्रश्न। इम्पोर्टન્ટ पॉइंट जोईए मित्रों। इसरो નું પૂર્ણ નામ इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन છે। स्थापना 15 ऑगस्ट 1969 में करवामां आवी हती। मुख्यालय कर्नाटकना बेंगलुरु खाते आवेलू छे। अध्यक्ष कोण छे तो डॉक्टर वी नारायणन छे। प्रथम अध्यक्ष कोण हता? इम्पोर्टન્ટ पॉइंट मित्रों, डॉक्टर विक्रम साराभाई इसरोना प्रथम अध्यक्ष हता। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો। 14 जुलाई, 14 ऑगस्ट, 23 ऑगस्ट, 29 ऑगस्ट राष्ट्रीय अंतरिक्ष दिवस क्यारे मनाववामां आवे छे? राइट आंसर मित्रों ऑप्शन नंबर सी, 23 ऑगस्ट ना रोज प्रति वर्ष राष्ट्रीय अंतरिक्ष दिवस मनाववामां आवे छे भारत में। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ચંદ્રયાન મિશન 1 ના લોન્ચિંગ સમયે ઇસરોના અધ્યક્ષ કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો। ચંદ્રયાન મિશન 1 જ્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે ઇસરોના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર જી માધવન, રામચંદ્ર રાવ, શૈલેષ નાયક કે કસ્તુરી રંગન? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો। રાઈટ આન્સર મિત્રો ડોક્ટર જી માધવન એ ચંદ્રયાન મિશન 1 લોન્ચ કરવામાં આવ્યું ત્યારે ઇસરોના અધ્યક્ષ હતા। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ચંદ્રયાન મિશન 1 લોન્ચ કરવામાં આવ્યું ત્યારે કુલ વજન કેટલું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। ચંદ્રયાન 1 જ્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે તેમનું કુલ વજન કેટલું હતું? राइट आंसर मित्रों ऑप्शन नंबर बी, 1380 किलोग्राम वजन हतुं चंद्रयान मिशन 1 જ્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે। મિત્રો, ચંદ્રની ભ્રમણ કક્ષામાં ચંદ્રયાન 1 નું વજન કેટલું થયું હતું? 675 કિલોગ્રામ। ઇમ્પેક્ટર છૂટું પડ્યું પછી વજન કેટલું હતું? 523 કિલોગ્રામ હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના ચંદ્રયાન મિશન 1 નો જીવન ચક્રકાળ કેટલા વર્ષનો હતો? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો। ચંદ્રયાન 1 મિશનનો જીવન ચક્રકાળ કેટલા વર્ષનો હતો? તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર બી, 2 વર્ષનો જીવનકાળ હતો ચંદ્રયાન મિશન 1 નો। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ચંદ્ર પર શોધખોળ કરવા માટે ચંદ્રયાન મિશન 3 કઈ અંતરિક્ષ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો। ભારતનું ચંદ્રયાન મિશન 3 કઈ અંતરિક્ષ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? નાસા, ઇસરો, જાક્સા, કાસા? राइट आंसर ऑप्शन नंबर बी, भारतीय अंतरिक्ष एजेंसी इसरो द्वारा चंद्रयान मिशन लॉन्च करवामां आव्युं हतुं। वेरी मोस्ट इम्पोर्टન્ટ क्वेश्चन। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, इसरो इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन ना प्रथम अध्यक्ष कोण हता? आ प्रश्न मित्र इम्पोर्टન્ટ प्रश्न छे। प्रश्नने स्टार मारजो। इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन ना प्रथम अध्यक्ष कोण हता? MGK मेनन, विक्रम साराभाई, सतीश धवन के कस्तूरी रंगन?
પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર બી સાચો જવાબ થશે. વિક્રમ સારાભાઈ એ ઈસરોના પ્રથમ અધ્યક્ષ હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ઈસરોના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. કે શિવન, ડોક્ટર વી નારાયણન, એસ સોમનાથ, ડોક્ટર શૈલેષ નાયક. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, ડોક્ટર વી નારાયણન એ તાજેતરમાં ઈસરોના વર્તમાન અધ્યક્ષ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, ભારતનું સૌપ્રથમ ચંદ્ર મિશન કયું હતું? એપોલો, ચંદ્રયાન 1, આદિત્ય, ગગનયાન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતનું સૌપ્રથમ ચંદ્ર મિશન કયું હતું? જવાબ થશે ચંદ્રયાન 1 એ ભારતનું સૌપ્રથમ ચંદ્ર મિશન હતું. લોન્ચ ક્યારે કરવામાં આવ્યું હતું? ચંદ્રયાન 1 22 ઓક્ટોબર 2008 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. 12:52 AM ના સમયે લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ ક્યાંથી કરવામાં આવ્યું હતું? તો આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સ્ટેશન પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક અંતરિક્ષયાન લેન્ડિંગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ પ્રશ્ન પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, સ્ટાર મારજો. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક અંતરિક્ષયાન લેન્ડિંગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, આપણો દેશ ભારત એ દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક અંતરિક્ષ મિશન લોન્ચ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, ચંદ્રયાન 1 મિશનના લેન્ડિંગ સ્થળને કયું નામ આપવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રશ્ન અગત્યનો છે. આ પ્રશ્નને પણ સ્ટાર મારજો. ચંદ્રયાન 1 મિશનના લેન્ડિંગ સ્થળને કયું નામ આપવામાં આવ્યું છે? અટલ પોઈન્ટ, ઇન્દિરા પોઈન્ટ, જવાહર પોઈન્ટ, મિશન 1 પોઈન્ટ. જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, જવાહર પોઈન્ટ નામ આપવામાં આવ્યું છે ચંદ્રયાન મિશન 1 ના લેન્ડિંગ સ્થળને. ત્યારબાદ આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયા પ્રધાનમંત્રી અને ગવર્નરના કાર્યકાળ દરમિયાન ચંદ્રયાન 1 લોન્ચ કરવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. કયા પ્રધાનમંત્રી અને ગવર્નરના કાર્યકાળ દરમિયાન ચંદ્રયાન 1 લોન્ચ કરવામાં આવ્યું હતું? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને રાષ્ટ્રપતિ કોણ હતા? પ્રતિભા પાટીલ, જેમના કાર્યકાળ દરમિયાન ચંદ્રયાન મિશન 1 લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, મિત્રો વર્ષ 2023માં ચંદ્રની ધરતી પર અંતરિક્ષયાન લેન્ડિંગ કરનાર કયો દેશ વિશ્વનો 4થા નંબરનો દેશ બની ગયો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આ પ્રશ્ન પણ અગત્યનો છે. ચંદ્રની ધરતી પર અંતરિક્ષયાન લેન્ડિંગ કરનાર વિશ્વનો 4થા નંબરનો દેશ કયો બન્યો છે? ભારત, યુરોપ, ચીન, રશિયા. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, આપણો દેશ ભારત એ ચંદ્રની ધરતી પર અંતરિક્ષયાન લેન્ડિંગ કરનાર વિશ્વનો કેટલામો 4થા નંબરનો દેશ બન્યો છે 2023માં. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, ચંદ્રયાન 1 કયા રોકેટ દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ચંદ્રયાન મિશન 1 કયા રોકેટ દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું હતું? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, PSLV XLC-11 રોકેટ દ્વારા ચંદ્રયાન 1 લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, ચંદ્રયાન 1 મિશન માટે કુલ કેટલા કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન.
ચંદ્રયાન મિશન 1 માટે કુલ કેટલા કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો? જવાબ થશે ઓપ્શન નંબર બી 368 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ છે મિત્રો ચંદ્રયાન મિશન 1, જેમના નિર્માણ માટે 368 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વર્ષ 2024માં ચંદ્રયાન મિશન 3 ને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે? વિશ્વ અંતરિક્ષ પુરસ્કાર 2024, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ પુરસ્કાર 2024, રાષ્ટ્રીય અંતરિક્ષ પુરસ્કાર 2024, વિશ્વ રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2024. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, વિશ્વ અંતરિક્ષ પુરસ્કાર 2024 થી ચંદ્રયાન મિશન 3 ને સન્માનિત કરવામાં આવ્યું છે વર્ષ 2024માં. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતનું ચંદ્રયાન મિશન 1 કયા સ્થળેથી લોન્ચ કરવામાં આવ્યું હતું? વૈલાર દ્વીપ, શ્રી હરિકોટા, તિરુવનંતપુરમ, નવી દિલ્હી. મિત્રો ચંદ્રયાન મિશન 1 કયા સ્થળેથી લોન્ચ કરવામાં આવ્યું હતું? જવાબ થશે ઓપ્શન નંબર બી, શ્રી હરિકોટાથી ચંદ્રયાન મિશન 1 લોન્ચ કરવામાં આવ્યું હતું. મિત્રો HHAR શ્રી હરિકોટા રેન્જ પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું 5 સપ્ટેમ્બર 2012 થી. તેનું નામ સતીશ ધવન સ્પેસ સેન્ટર કરવામાં આવ્યું છે. સારનું નામ 5 સપ્ટેમ્બર 2012 થી સતીશ ધવન સ્પેસ સેન્ટર કરવામાં આવ્યું. ત્યારબાદ તે SDSC સાર તરીકે ઓળખાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ચંદ્રયાન મિશન 3 ની સફળતા માટે ઈસરોને કયો પુરસ્કાર પ્રાપ્ત થયો છે? વિશ્વ અંતરિક્ષ પુરસ્કાર, લીપ એરિક્સન લુનર પુરસ્કાર, આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર, ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ચંદ્રયાન મિશન 3 ની સફળતા માટે ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોને કયો પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ. વિશ્વ અંતરિક્ષ પુરસ્કાર, લીપ એરિક્સન લુનર પુરસ્કાર, આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર, આ ત્રણેય પુરસ્કાર ચંદ્રયાન મિશન 3 ની સફળતા માટે ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોને પ્રાપ્ત થયેલા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19, સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી ચંદ્રયાન 3 ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? 1 જુલાઈ 2023, 14 જુલાઈ 2022, 14 જુલાઈ 2023, 23 ઓગસ્ટ 2023. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, 1 જુલાઈ 2023 ના રોજ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ ચંદ્રયાન 1 મિશન લોન્ચ કરવાની ઘોષણા ક્યારે કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પૂર્વ પ્રધાનમંત્રી કોણ? અટલ બિહારી વાજપેયીએ ચંદ્રયાન મિશન 1 લોન્ચ કરવાની ઘોષણા કરી હતી. ક્યારે લોન્ચ કરવાની ઘોષણા કરી હતી? તો જવાબ થશે મિત્રો 15 ઓગસ્ટ 2003 ના રોજ અટલ બિહારી વાજપેયીએ ચંદ્રયાન મિશન 1 લોન્ચ કરવાની સૌપ્રથમ ઘોષણા કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના ચંદ્રયાન મિશન 3 ટીમને નીચેનામાંથી કયા પુરસ્કાર પ્રાપ્ત થયા છે? જુનિયર પુરસ્કાર, જોનેલ પુરસ્કાર, સ્વીગેટ પુરસ્કાર, ઉપરોક્ત તમામ. જવાબ થશે મિત્રો ઉપરોક્ત તમામ પુરસ્કાર ચંદ્રયાન મિશન 3 ની ટીમને પ્રાપ્ત થયેલા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 22, મુંબઈમાં આયોજિત ઇન્ડિયા બિઝનેસ લીડર એવોર્ડ 2024માં ચંદ્રયાન મિશન 3 ની ટીમને કયો પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો જવાબ થશે મિત્રો બ્રાન્ડ ઇન્ડિયા ઉત્કૃષ્ટ
યોગદાન પુરસ્કાર મુંબઈમાં આયોજિત ઇન્ડિયા બિઝનેસ લીડર એવોર્ડમાં ચંદ્રયાન મિશન 3ની ટીમને પ્રાપ્ત થયો છે. કયો પુરસ્કાર? બ્રાન્ડ ઇન્ડિયા ઉત્કૃષ્ટ યોગદાન પુરસ્કાર. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરો દ્વારા ચંદ્રયાન મિશન 1 ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? તો જવાબ થશે મિત્રો 22 ઓક્ટોબર 2008 ના રોજ ચંદ્રયાન મિશન 1 લોન્ચ કરવામાં આવ્યું હતું. અને ચંદ્રની કક્ષામાં ક્યારે પહોંચ્યું હતું ચંદ્રયાન મિશન 1? 8 નવેમ્બર 2008 ના રોજ ચંદ્રની કક્ષામાં પહોંચ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 24, 23 ઓગસ્ટ 2023 ના રોજ ચંદ્રયાન મિશન 3ના સફળતાપૂર્વક લેન્ડિંગની યાદ માટે પ્રતિ વર્ષ 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ મનાવવાની ઘોષણા કોણે કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. એચ સોમનાથ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ગૃહમંત્રી અમિત શાહ. મિત્રો, ચંદ્રયાન મિશન 3ની સફળતાપૂર્વક લેન્ડિંગની યાદ માટે પ્રતિવર્ષ 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ મનાવવાની ઘોષણા કોણે કરી હતી? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ મનાવવાની ઘોષણા કરવામાં આવી હતી 23 ઓગસ્ટને. ત્યારબાદ પ્રશ્ન નંબર 25, ચંદ્રની સપાટી પર ચંદ્રયાન 1 પહોંચાડનાર ઈસરો કેટલામી રાષ્ટ્રીય અવકાશ એજન્સી બની છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ચંદ્રની સપાટી પર ચંદ્રયાન 1 મિશન પહોંચાડનાર ઈસરો કેટલામા નંબરની રાષ્ટ્રીય અંતરિક્ષ એજન્સી બની છે? જવાબ થશે ઓપ્શન નંબર બી, 4થા નંબરની રાષ્ટ્રીય અંતરિક્ષ એજન્સી બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ 23 ઓગસ્ટની થીમ કઈ છે? ચંદ્રમાના દર્શન પવિત્ર છે, ચંદ્રમાને સ્પર્શ કરીને જીવનને સ્પર્શ કરવું, ચંદ્રમા દૈવી સ્વરૂપ છે, ચંદ્રમાના સ્પર્શથી જીવન પવિત્ર બને છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, આ પ્રશ્નને સ્ટાર મારજો. રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની થીમ કઈ છે? તો જવાબ થશે મિત્રો, ચંદ્રમાને સ્પર્શ કરીને જીવનને સ્પર્શ કરવું એ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની થીમ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 27, 22 ઓક્ટોબર 2008માં લોન્ચ થયેલ ચંદ્રયાન 1 કયા વર્ષ સુધી ચાલ્યું હતું? મિત્રો, ચંદ્રયાન 1 મિશન કેટલા દિવસ કાર્યરત રહ્યું હતું? તો 310 દિવસ સુધી કાર્યરત રહ્યું હતું. અને કયા સુધી ચાલ્યું હતું? કયા વર્ષ સુધી? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, 28-29 ઓગસ્ટ 2009 સુધી ચંદ્રયાન મિશન 1 ચાલ્યું હતું અને 310 દિવસ કાર્યરત રહ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના ચંદ્રયાન મિશન 3ને વિશ્વ અંતરિક્ષ પુરસ્કાર 2024 થી કોણે સન્માનિત કર્યું છે? ચંદ્રયાન મિશન 3ને વિશ્વ અંતરિક્ષ પુરસ્કાર 2024 થી કોણે સન્માનિત કર્યું છે? તો જવાબ થશે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મહાસંઘે ચંદ્રયાન મિશન 3ને વિશ્વ અંતરિક્ષ પુરસ્કાર 2024 થી સન્માનિત કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ચંદ્રયાન 1 મિશનને ચંદ્રની ધરતી પર શાની શોધ કરી હતી? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પાણી, હાઇડ્રોક્સિલ, હાઇડ્રોજન, એ અને બી બંને. તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, ચંદ્રયાન 1 મિશને પાણી અને હાઇડ્રોક્સિલ બંનેની ચંદ્રની ધરતી પર શોધ કરી હતી. ત્યારબાદ ચંદ્રયાન મિશન 3 ને નીચેનામાંથી કયા પુરસ્કાર પ્રાપ્ત થયા છે?
બ્રાન્ડ ઇન્ડિયામાં ઉત્કૃષ્ટ યોગદાન પુરસ્કાર, એવિએશન વીક લોરેટ્સ પુરસ્કાર, લીફ એરિક્સન લોનર પુરસ્કાર, ઉપરોક્ત તમામ. તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ પુરસ્કાર ચંદ્રયાન મિશન 3 ને પ્રાપ્ત થયેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ચંદ્રયાન 3 મિશન પરિયોજનાના નિર્દેશક સંબંધિત નીચેની જોડીઓમાં કઈ જોડી સાચી છે? અહીં મિત્રો ચંદ્રયાન મિશન પરિયોજના નિર્દેશક સંબંધી નીચેની જોડીઓમાં કઈ યોજના સાચી છે? ચંદ્રયાન 1ના નિર્દેશક કોણ હતા? મહિલ સ્વામી અન્નાદુરાય. ચંદ્રયાન 2ના નિર્દેશક એમ વનિતા. ચંદ્રયાન 3ના નિર્દેશક પીવી મુથુવેલ. તો મિત્રો આ 3 જોડીઓમાંથી કઈ જોડી સાચી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ જોડી સાચી છે ચંદ્રયાન મિશન નિર્દેશક સંબંધિત. ત્યારબાદ પ્રશ્ન નંબર 32, ચંદ્રયાન 2 મિશનમાં નીચેનામાંથી શાનો સમાવેશ થયો હતો? રોવર, ઓર્બિટર, લેન્ડર, ઉપરોક્ત તમામ. તો જવાબ થશે ઓપ્શન નંબર બી, ચંદ્રયાન મિશન 2માં રોવર, ઓર્બિટર અને લેન્ડર આ ત્રણેયનો સમાવેશ થયેલો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 33, ભારતે ચંદ્રયાન 2 મિશન ક્યારે લોન્ચ કર્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. 24 જાન્યુઆરી 2019, 22 જુલાઈ 2019, 15 ઓગસ્ટ 2020, 26 નવેમ્બર 2020. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, 22 જુલાઈ 2019 ના રોજ ભારતે ચંદ્રયાન મિશન 2 લોન્ચ કર્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 34, ભારતના ચંદ્રયાન 3 મિશનનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, રીતુ કરિદલ દ્વારા ચંદ્રયાન મિશન 3 નું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સતીશ ધવન સ્પેસ સેન્ટર થી ચંદ્રયાન 2 મિશન બાહુબલીને કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી ચંદ્રયાન 2 મિશન, જેમને બાહુબલી તરીકે ઓળખવામાં આવે છે, કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? જવાબ થશે GSLV માર્ક 3 M1 રોકેટ દ્વારા ચંદ્રયાન 2 મિશનને લોન્ચ કરવામાં આવ્યું હતું. ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું? સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી. અને ચંદ્રયાન 2 મિશનને કયા નામે ઓળખવામાં આવતું હતું? તો બાહુબલી તરીકે ઓળખવામાં આવતું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 36, ચંદ્રયાન મિશન 3 સંબંધિત વિધાનોમાં ચાચું વિધાન કયું છે? તો કુલ વજન 3900 કિલોગ્રામ હતું. 14 જુલાઈ 2023 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની અવધિ 14 દિવસની હતી. ઉપરોક્ત તમામ સાચા છે. મિત્રો, ચંદ્રયાન મિશન 3 સંબંધિત નીચેનામાંથી સાચું વિધાન કયું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે. ચંદ્રયાન મિશન 3 નું વજન કેટલું હતું? 3900 કિલોગ્રામ જેટલું હતું. 14 જુલાઈ 2023 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની અવધિ કેટલા દિવસની હતી? તો 14 દિવસની હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 34, ચંદ્રયાન 2 મિશન લોન્ચ કર્યું ત્યારે ઈસરોના અધ્યક્ષ કોણ હતા? એસ સોમનાથ, કે શિવાન, એસ કિરણ કુમાર, ડોક્ટર શૈલેષ નાયક. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, કે શિવાન. ચંદ્રયાન મિશન 2 લોન્ચ કરવામાં આવ્યું ત્યારે ઈસરોના અધ્યક્ષ હતા. આ છે મિત્રો કે શિવાન. ત્યારબાદ પ્રશ્ન નંબર 38, ચંદ્રયાન 2 મિશનનો મુખ્ય ઉદ્દેશ કયો હતો? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી,
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણી અને બરફનું અધ્યયન કરવું, ચંદ્રની સપાટી પર સ્થળાકૃતિ ખનિજ, ચંદ્રના વાયુમંડળનું અધ્યયન, ચંદ્રની સપાટી પરનું માનચિત્ર તૈયાર કરવું. આ તમામ ઉદ્દેશો સાથે ચંદ્રયાન મિશન 2 લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ચંદ્રયાન 2 મિશનના લેન્ડરને ચંદ્રની સપાટી નજીક પહોંચતા કેટલો સમય લાગ્યો હતો? તો જવાબ થશે મિત્રો, ચંદ્રયાન 2 મિશનના લેન્ડરને ચંદ્રની સપાટી નજીક પહોંચતા 48 દિવસનો સમય લાગ્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 40, ચંદ્રયાન 2 મિશન ચંદ્રની સપાટીથી કેટલા કિલોમીટર દૂર લેન્ડિંગ થયું હતું? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ચંદ્રયાન 2 મિશન ચંદ્રની સપાટીથી દૂર લોન્ચ થયું હતું, પરંતુ મિત્રો કેટલા કિલોમીટર દૂર લોન્ચ થયું હતું? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, 2.1 કિલોમીટર દૂર લેન્ડિંગ થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ચંદ્રયાન 2 મિશનના રોવરનું નામ શું હતું? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, પ્રજ્ઞાન ચંદ્રયાન 2 મિશનના રોવરનું નામ હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ બાદ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર કેટલામા નંબરનો દેશ બન્યો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પ્રશ્નને સ્ટાર મારજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર ભારત કેટલામા નંબરનો દેશ બન્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, પ્રથમ નંબરનો દેશ બન્યો છે આપણો દેશ ભારત. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ આપણો દેશ ભારત બન્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 43, ભારતનું ચંદ્રયાન 2 મિશન કયા સ્થળેથી લોન્ચ કરવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ચંદ્રયાન 2 મિશન ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું ચંદ્રયાન મિશન 2. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 44, કયા અંતરિક્ષ વૈજ્ઞાનિકને રોકેટ વુમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રોકેટ વુમેન ઓફ ઇન્ડિયન તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, રીતુ કરીદલને રોકેટ વુમેન ઓફ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવશે મિત્રો રીતુ કરીદલ, જેમને રોકેટ વુમેન ઓફ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 45, ચંદ્રયાન 2 મિશનના ઓર્બિટરનું વજન કેટલા કિલોગ્રામ હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે ઓપ્શન નંબર બી, 2379 કિલોગ્રામ વજન હતું ચંદ્રયાન 2 મિશનના ઓર્બિટરનું કુલ વજન. ચંદ્રયાન 2 મિશન માટે કુલ કેટલા કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે ઓપ્શન નંબર સી, 978 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. કયા મિશન માટે? ચંદ્રયાન 2 મિશન માટે. પ્રશ્ન નંબર 47, ચંદ્રયાન 2 મિશનના લેન્ડરનું નામ શું હતું? પ્રજ્ઞાન, વિક્રમ, ભારત, બાહુબલી. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, ચંદ્રયાન 2 મિશનના લેન્ડરનું નામ વિક્રમ હતું. મિત્રો કોના નામ પરથી રાખવામાં આવ્યું હતું? તો ઈસરોના પ્રથમ અધ્યક્ષ વિક્રમ સારાભાઈના નામ પરથી લેન્ડરનું નામ વિક્રમ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 48, ચંદ્રયાન 2 દ્વારા ચંદ્ર પર કયા પદાર્થનો વિપુલ જથ્થો હોવાની પ્રથમ વખત શોધ કરવામાં આવી છે? પાણી, ઓક્સિજન, સોડિયમ, હાઇડ્રોજન. જવાબ થશે ઓપ્શન નંબર સી, ચંદ્રયાન 2 મિશન દ્વારા ચંદ્ર પર સોડિયમનો વિપુલ જથ્થો હોવાની સૌપ્રથમ વખત શોધ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 49, ઈસરોના કયા અધ્યક્ષને રોકેટ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, આ પ્રશ્નને પણ સ્ટાર મારજો.
ઈસરોના કયા અધ્યક્ષને રોકેટમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે? કે શિવાન, એ સોમનાથ, ડોક્ટર વિક્રમ સારાભાઈ, ડોક્ટર કે રાધાકૃષ્ણન. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, કે શિવાનને રોકેટમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. આ છે મિત્રો ઈસરોના પૂર્વ અધ્યક્ષ કે શિવાન, જેમને રોકેટમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 50. ચંદ્રયાન 3 મિશનના લોન્ચિંગ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કયા દેશની યાત્રા પર હતા? અમેરિકા, ફ્રાન્સ, સિંગાપુર, જાપાન. તો જવાબ થશે ઓપ્શન નંબર બી, ફ્રાન્સની યાત્રા પર હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તે દરમિયાન ચંદ્રયાન 3 મિશન લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ભારતે ચંદ્રયાન 3 મિશન કયા સ્થળેથી લોન્ચ કર્યું હતું? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, શ્રી હરિકોટા સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી ભારતે ચંદ્રયાન મિશન 3 લોન્ચ કર્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 52. ચંદ્રયાન 3 મિશનના લેન્ડરનું નામ શું હતું? પ્રજ્ઞાન, આદિત્ય, વિક્રમ, અટલ. તો જવાબ થશે ઓપ્શન નંબર સી, ચંદ્રયાન મિશનના 3 મિશનના લેન્ડરનું નામ વિક્રમ હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 53. ભારતનું ચંદ્રયાન મિશન 3 કઈ સ્પેસ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચંદ્રયાન મિશન 3 લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 54. ભારતના મૂનમેન તરીકે કોને ઓળખવામાં આવે છે? આ પ્રશ્ન પણ મિત્રો અગત્યનો છે, પ્રશ્નને સ્ટાર મારજો. ભારતના મૂનમેન તરીકે કોને ઓળખવામાં આવે છે? એસ સોમનાથ, માઇલ સ્વામી અન્નાદુરાઈ, અટલ બિહારી વાજપેયી, નરેન્દ્ર મોદી. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, માઇલ સ્વામી અન્નાદુરાઈને ભારતના મૂનમેન તરીકે ઓળખવામાં આવે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ત્યારબાદ પ્રશ્ન નંબર 55. ચંદ્રયાન મિશન 3 ના રોવરનું નામ શું રાખવામાં આવ્યું હતું? બાહુબલી, અટલ, આદિત્ય, પ્રજ્ઞાન. તો જવાબ થશે મિત્રો ચંદ્રયાન મિશન 3 ના રોવરનું નામ પ્રજ્ઞાન રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 56. ચંદ્રયાન 3 માં કેટલા સક્ષમ એન્જિનનો સમાવેશ થયો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે ઓપ્શન નંબર બી, ચંદ્રયાન મિશન 3 માં 4 સક્ષમ એન્જિનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન. ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરનાર ભારતના કયા મિશને કર્યું છે? જવાબ થશે ઓપ્શન નંબર એ, વિક્રમ લેન્ડરે દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કર્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 58. ચંદ્રયાન 3 માં નીચેનામાંથી કયા મોડ્યુલનો સમાવેશ થયો હતો? પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ, રોવર મોડ્યુલ, ઉપરોક્ત તમામ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ, એટલે કે પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ, રોવર મોડ્યુલ. આ ત્રણેય મોડ્યુલનો ચંદ્રયાન મિશન 3 માં સમાવેશ થયેલો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન. ચંદ્રયાન 3 મિશન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? તો જવાબ થશે મિત્રો 14 જુલાઈ 2023 ના રોજ ચંદ્રયાન મિશન 3 બપોરના 2:35 લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 60.
ભારતનું ચંદ્રયાન મિશન 3 ચંદ્રના કયા સ્થળે લેન્ડિંગ થયું હતું? જવાબ થશે મિત્રો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન મિશન 3 લેન્ડિંગ થયું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 61, ચંદ્રયાન 3 નો મુખ્ય ઉદ્દેશ કયો હતો? તો જવાબ થશે ઉપરોક્ત તમામ. ચંદ્રની સપાટી પર રોવરની રોમિંગ ક્ષમતાનું પ્રદર્શન, ચંદ્રની સપાટી પર સુરક્ષિત સફળતાપૂર્વક લેન્ડિંગ, રાસાયણિક પ્રાકૃતિક તત્વોના વૈજ્ઞાનિક અવલોકનો એકત્રિત કરવા, આ તમામ ઉદ્દેશો સાથે ચંદ્રયાન મિશન 3 લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 62, ચંદ્રયાન 3 મિશનમાં કુલ કેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ચંદ્રયાન મિશન 3 માટે કુલ કેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો? તો જવાબ થશે મિત્રો 615 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો ચંદ્રયાન મિશન 3 માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ચંદ્રયાન 3માં નીચેનામાંથી શાનો સમાવેશ થયો હતો? ઓર્બિટર, રોવર, લેન્ડર, ડી અને સી બંને. તો જવાબ થશે ઓપ્શન નંબર ડી. ચંદ્રયાન મિશન 3માં રોવર અને લેન્ડરનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ મિત્રો ચંદ્રયાન મિશન 3માં ઓર્બિટરનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ ભારતે ચંદ્રની સંરચનાની સમજૂતી મેળવવા માટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કયા મિશન દ્વારા એક રોવર મોકલ્યું હતું? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર 3. ચંદ્રની સંરચનાની સમજૂતી મેળવવા માટે ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 મિશન મોકલ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 65, ચંદ્રની ધરતી પર મિશન મોકલનાર દેશોના ક્રમ અનુસાર ગોઠવો. USSR, ભારત, US, ચીન. તો આપેલ કોટના માધ્યમથી મિત્રો સાચો જવાબ પસંદ કરવાનો છે. તો જવાબ થશે ઓપ્શન નંબર સી. સૌપ્રથમ દેશ કયો છે? તો USSR છે, ત્યારબાદ US છે, ત્યારબાદ ચીન છે અને ચોથા નંબરનો દેશ આપણો દેશ ભારત છે. ચંદ્રયાન 3ના મુખ્ય રોકેટ એન્જિનમાં કયા ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, CE-20 ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ચંદ્રયાન મિશન 3માં મુખ્ય રોકેટ એન્જિનમાં. ચંદ્રયાન 2ના પ્રજ્ઞાન રોવરના કેટલા પૈડા હતા? તો જવાબ થશે મિત્રો પ્રજ્ઞાન રોવરના કુલ 5 પૈડા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 68, ચંદ્રયાન 3 મિશન કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે LVM-3M4 રોકેટ દ્વારા ચંદ્રયાન મિશન 3 લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કયા વૈજ્ઞાનિકને ભારતીય અંતરિક્ષ વિજ્ઞાનના જનક તરીકે ઓળખવામાં આવે છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. APJ અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ, PV મુતુવેલ, કે સિવાન. ભારતીય અંતરિક્ષ વિજ્ઞાનના જનક તરીકે કયા વૈજ્ઞાનિકને ઓળખવામાં આવે છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, ડોક્ટર વિક્રમ સારાભાઈને ભારતીય અંતરિક્ષ વિજ્ઞાનના જનક તરીકે ઓળખવામાં આવે છે. આ છે મિત્રો ડોક્ટર વિક્રમ સારાભાઈ, જેમને અંતરિક્ષ વિજ્ઞાનના જનક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 70, ચંદ્રયાન 3 મિશન સંબંધિત નીચેના વિધાનો તપાસો. કુલ વજન 3877 કિલોગ્રામ. વિક્રમ અને પ્રજ્ઞાનનો કાર્ય અવધિ 15 દિવસ. લેન્ડિંગ 6 સપ્ટેમ્બર 2019માં થયું હતું. તો જવાબ થશે ઓપ્શન નંબર ડી. ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે. વજન 3877 કિલોગ્રામ હતું.
વિક્રમ અને પ્રજ્ઞાનનો કાર્યાવધિ 15 દિવસનો હતો અને લેન્ડિંગ 6 સપ્ટેમ્બર 2019ના રોજ થયું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 71. ભારતના ચંદ્રયાન મિશન લોન્ચિંગ સંબંધિત જોડીઓમાં સાચી જોડી કઈ છે? તો ચંદ્રયાન 1 22 ઓક્ટોબર 2008ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન 2 22 જુલાઈ 2019, ચંદ્રયાન 3 14 જુલાઈ 2023. ઉપરોક્ત તમામ જોડી સાચી છે. તો મિત્રો, ભારતના ચંદ્રયાન મિશન લોન્ચિંગ સંબંધી જોડીઓમાં સાચી જોડી કઈ છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી. ઉપરોક્ત તમામ જોડી સાચી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 72. ચંદ્રની ધરતી પર રોબોટિક રોવર ચલાવનાર ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ચંદ્રની ધરતી પર રોબોટિક રોવર ચલાવનાર ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો છે? તો જવાબ થશે 3જા નંબરનો દેશ બન્યો છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. મિત્રો, ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગ બાદ ભારતે રોબોટિક રોવરને 24 ફૂટ જેટલું ચલાવ્યું હતું. રોબોટિક રોવરને ચલાવવાની દ્રષ્ટિએ જોઈએ તો સોવિયત યુનિયન એ પ્રથમ ક્રમે છે, બીજા ક્રમે ચીને ચલાવ્યું હતું અને ત્રીજા ક્રમે આપણા દેશ ભારતે 24 ફૂટ જેટલું રોબોટિક રોવર ચલાવ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 73. ચંદ્રયાન 3 માટે ઉપયોગમાં લેવાયેલ રોકેટનો કુલ વજન કેટલો છે? તો મિત્રો 3926 કિલોગ્રામ જેટલો વજન છે ચંદ્રયાન 3 માટે જે રોકેટ ઉપયોગમાં લેવામાં આવ્યું હતું તેનું કુલ વજન. પોપ્યુલેશન મોડ્યુલનું વજન કેટલું હતું ચંદ્રયાન 3 મિશનમાં? તો 2148 કિલોગ્રામ. લેન્ડર મોડ્યુલનું 1752 કિલોગ્રામ અને રોવરનું વજન 24 કિલોગ્રામ અને કુલ વજન મિત્રો 3926 કિલોગ્રામ હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 74. ભારતે સૌપ્રથમ વર્ષ 1963માં કયા રોકેટ લોન્ચ કર્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ભારતે સૌપ્રથમ વર્ષ 1963માં રોકેટ ક્યારે લોન્ચ કર્યું હતું? 24 જાન્યુઆરી 1963, 15 જુલાઈ 1963, 15 ઓગસ્ટ 1963, 21 નવેમ્બર 1963. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતે સૌપ્રથમ વખત 1963માં રોકેટ લોન્ચ કર્યું હતું. ક્યારે કર્યું હતું? તો જવાબ થશે મિત્રો 21 નવેમ્બર 1963ના રોજ ભારતે સૌપ્રથમ વખત રોકેટ લોન્ચ કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન. ચંદ્રની ધરતી પર સૌપ્રથમ વખત માનવ અંતરિક્ષ એપોલો 11 નાસાએ ક્યારે લેન્ડિંગ કર્યું હતું? તો જવાબ થશે ઓપ્શન નંબર બી. 1969માં અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ એપોલો 11 મિશનનું સફળ લેન્ડિંગ કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન. રશિયા દ્વારા સૌપ્રથમ વખત માનવ રહિત અંતરિક્ષ યાન વર્ષ 1966માં ચંદ્ર પર લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તેનું નામ શું છે? એપોલો 11, લુના 2, ચંદ્રયાન 1. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો જવાબ થશે મિત્રો રશિયા દ્વારા જે સૌપ્રથમ વખત માનવ રહિત અંતરિક્ષ યાન લોન્ચ કરવામાં આવ્યું હતું તેનું નામ લુના 2 હતું. ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? તો વર્ષ 1966માં. ત્યારબાદ આગળનો પ્રશ્ન. સેલેનોલોજી અભ્યાસ પદ્ધતિ શાના અધ્યયન માટે ઉપયોગી છે? તો મિત્રો જવાબ થશે ઓપ્શન નંબર બી. ચંદ્રના અધ્યયન માટેની પદ્ધતિને કયા નામે ઓળખવામાં આવે છે? સેલેનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચંદ્રની ધરતી પર સૌપ્રથમ વખત માનવ રહિત અંતરિક્ષયાન કયા દેશ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? તો જવાબ થશે ઓપ્શન નંબર સી. રશિયા દ્વારા ચંદ્રની ધરતી પર સૌપ્રથમ વખત માનવ રહિત અંતરિક્ષયાન લોન્ચ કરવામાં આવ્યું હતું.
ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? વર્ષ 1966માં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, નીલ આર્મસ્ટ્રોંગે સૌપ્રથમ વખત ચંદ્રની ધરતી પર ક્યારે પગ મૂક્યો હતો? તો જવાબ થશે મિત્રો વર્ષ 1969માં નીલ આર્મસ્ટ્રોંગે સૌપ્રથમ વખત ચંદ્રની ધરતી પર પગ મૂક્યો હતો. મિત્રો એપોલો 11 મિશન દ્વારા 20 જુલાઈ 1969 ના રોજ નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિન બંનેએ સૌપ્રથમ વખત ચંદ્રની ધરતી પર પગ મૂક્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 80, ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના કેટલા દિવસ બરાબર હોય છે? તો જવાબ થશે મિત્રો 14 દિવસ બરાબર હોય છે. ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના એક દિવસ બરાબર. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 81, ચંદ્ર અને પૃથ્વી વચ્ચે કુલ કેટલા કિલોમીટરનું અંતર છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે 3,84,400 કિલોમીટરનું અંતર છે ચંદ્ર અને પૃથ્વી બંને વચ્ચેનું અંતર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ પ્રશ્ન નંબર 82, ચંદ્રનો કુલ વ્યાસ કેટલો છે? તો જવાબ થશે મિત્રો 3475 કિલોમીટર ચંદ્રનો કુલ વ્યાસ છે. ત્યારબાદ સામાન્ય રીતે આપણે ચંદ્રની ધરતીનો કેટલા ટકા ભાગ જોઈ શકીએ છીએ? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે ઓપ્શન નંબર સી, 59% ભાગ આપણે ચંદ્રની ધરતી પરનો જોઈ શકીએ છીએ, બાકીનો જોઈ શકતા નથી. તો આ હતા મિત્રો ચંદ્રયાન મિશન સંબંધી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.